હવે આપણે એસિડિક માધ્યમમાં જે રિએક્શન છે તેને બેલેન્સ કરવાના છે. હવે લાસ્ટ લેક્ચરમાં જ આપણે જોયું તે અનુસાર રિએક્શન બેલેન્સ કરવા પહેલા જે તે રિએક્શનમાં પ્રક્રિયક અને નિપજના બધા જ પરમાણુનો આપણે ઓક્સિડેશન આંક લખવાનો થાય. હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -1 બીકોઝ આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. અહીંયા આપણી વિકેટ પડે. હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે પેરોક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1. અહીંયા Fe નો +2, અહીંયા Fe નો +3, હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2. હવે જોઈએ અહીંયા હાઇડ્રોજનનો +1 છે, અહીંયા પણ હાઇડ્રોજનનો +1 એટલે હાઇડ્રોજન ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી. ઓક્સિજનનો -1 છે, ઓક્સિજનનો -2 છે, તો ધેટ મીન્સ ઓક્સિજનનો -1 માંથી -2 માં ઘટાડો થાય તો તે રિડક્શન થાય. તો રિડક્શન હાફ રિએક્શન આપણું શું થશે? H2O2 માંથી H2O લિક્વિડ, તે આપણું રિડક્શન હાફ રિએક્શન થશે. હવે અહીંયા Fe નો +2 છે, અહીંયા Fe નો +3 છે. ધેટ મીન્સ +2 માંથી +3 ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એ આપણી ઓક્સિડેશન પ્રક્રિયા થાય, જેને ઓક્સિડેશન હાફ રિએક્શન કહેવાય. ઓક્સિડેશન હાફ રિએક્શન Fe+2 aqueous માંથી Fe+3 aqueous થાય. આમ સ્ટેપ નંબર 1 ઓક્સિડેશન આંક લખવાના બધા જ પરમાણુના. સ્ટેપ નંબર 2 ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરવાની. સ્ટેપ નંબર 3 ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શનને આઇસોલેટ કરવાના. ધેન આફ્ટર જે તે પરમાણુના ઓક્સિડેશન આંકને પાછા લખી દેવાના. +3, -1 અને -2. અહીંયા આપણને ક્વેશ્ચન થાય, સર શા માટે અહીંયા હાઇડ્રોજન નહીં લખ્યો? બીકોઝ હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. હવેથી આપણે ફોકસ કરવાનું થાય એ પરમાણુના ઓક્સિડેશન આંક પર કે જે પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. હવે જે રિએક્શન છે તેની બંને સાઈડે Fe ના પરમાણુ સરખા છે, પરિણામે આપણે +2 માંથી +3 એટલે ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો થાય. પ્રક્રિયા દરમિયાન જેટલો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન. રિડક્શન દરમિયાન જો અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે, અહીંયા ઓક્સિજનનો 1 પરમાણુ છે, તો અહીંયા ઓક્સિજનના પરમાણુની સંખ્યા બેલેન્સ કરવા માટે આપણે શું લખવું પડશે? 2H2O લખવું પડે. હવે અહીંયા -1 into 2, so that is -2 into 2, that is -4. અહીંયા એક ઓક્સિજનનો -1 છે, તો 2 ઓક્સિજનના કેટલા થશે? તો 2 ઓક્સિજનના -2 થશે. એક ઓક્સિજનનો -2 છે, તો 2 ઓક્સિજનના -4. હવે -2 માંથી -4, તો that means 2 નો ઘટાડો. અને રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન જેટલા ઓક્સિડેશન આંકનો ઘટાડો થાય તેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય છે. ઇલેક્ટ્રોન દૂર કર્યા બાદ નેક્સ્ટ સ્ટેપ જે છે, તો ધેટ્સ ઓલ અબાઉટ ધ હાઇડ્રોજન અને ઓક્સિજન બેલેન્સ કરવાના થાય, વીજભાર બેલેન્સ કરવાનો થાય. અહીંયા વીજભાર +2 છે, અહીંયા +3 -1 છે, વીજભાર બેલેન્સ છે. આપેલ સમીકરણમાં કોઈ પણ જાતના ઓક્સિજન અને હાઇડ્રોજન નથી, સો ઇટ ઇઝ નોટ મેજર ઇશ્યુ ફોર અસ. આપેલ પ્રક્રિયામાં જો જોઈએ આપણે તો વીજભાર જે છે, તો તે વીજભાર કેવો છે? અહીંયા -2 ઇલેક્ટ્રોન છે, અહીંયા આપણી પાસે -2 ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા વીજભાર -2 છે. આ બાજુ વીજભાર 0 છે. માધ્યમ આપણું એસિડિક છે, પરિણામે વીજભારને સરખો કરવા માટે આપણે H+ નો ઉપયોગ કરવાનો થાય. હવે H+ નો ઉપયોગ કરવા પહેલા આપણે ખાસ યાદ રાખવાનું કે એસિડિક માધ્યમ જ્યારે હોય તો તે એસિડિક માધ્યમમાં પહેલા ઓક્સિજનને બેલેન્સ કરવાનું થાય. તો અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા પણ 2 ઓક્સિજન છે, ઓક્સિજન બેલેન્સ છે. વીજભાર બેલેન્સ કરવા માટે H+ નો ઉપયોગ થાય. અહીંયા -2 છે,
તો આપેલ પ્રક્રિયા દરમિયાન હું અહીંયા 2H પ્લસ એડ કરીશ એટલે +2 -2 0 વીજભાર આપણા બેલેન્સ થઈ જાય. હાઇડ્રોજન 2 ને 2 4 ને હાઇડ્રોજન પણ બેલેન્સ છે. તો ધીસ ઇઝ અવર બેલેન્સ ઓક્સિડેશન હાફ રિએક્શન એન્ડ ધીસ ઇઝ અવર બેલેન્સ રિડક્શન હાફ રિએક્શન. નેક્સ્ટ સ્ટેપ શું થશે કે આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોયું કે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી જ હોય. તો યોગ્ય સહગુણક વડે ગુણવાનું. અહીંયા 1 ઇલેક્ટ્રોન દૂર થાય છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવાય છે. માટે ઇલેક્ટ્રોનની સંખ્યા બેલેન્સ કરવા માટે I will multiply the same equation with 2. તો 2Fe plus 2 gives 2Fe plus 3 plus 2 electron. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. Number of electron transfer during each reaction is same. So now next step, last step, કે બંને જે અર્ધ પ્રક્રિયા છે તેનું LHS અને RHS નો સરવાળો. તેના LHS અને RHS નો સરવાળો. તો that is 2Fe plus 2 plus H2O2 plus 2 electron plus 2H plus gives 2Fe plus 3 plus 2 electron plus 2H2O. 2 electron cancel. માટે બેલેન્સ રિએક્શન જો જોઈએ આપણે તો બેલેન્સ રિએક્શન આપણું શું થશે 2Fe plus 2 plus H2O2 plus 2H plus gives 2Fe plus 3 plus 2H2O. રિએક્શન બેલેન્સ થઈ ગયું છે મને ખ્યાલ છે, બટ ઓલવેઝ મેક શ્યોર કે સમરી ટેબલ બનાવવાનું ખાસ આપણે આગ્રહ રાખવાનો. બેલેન્સ રિએક્શનનો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ પ્રક્રિયક સાઈડ જુદા જુદા પરમાણુની સંખ્યા વીજભાર અને નિપજ સાઈડ જુદા જુદા પરમાણુની સંખ્યા અને વીજભાર જોવાનું. આપણે પાસે Fe કેટલા છે? લેફ્ટ હેન્ડ સાઈડ 2 છે, આ બાજુ પણ 2 છે. હાઇડ્રોજન 2 ને 2 4 છે, હાઇડ્રોજન પણ 2 દુના 4 છે. ઓક્સિજન 2 છે, ઓક્સિજન પણ 2 છે. વીજભાર જોઈએ આપણે, વીજભાર 2 દુ 4 ને 2 6 પ્લસ 6 છે, 3 દુના 6 પ્લસ 6 છે. સો ગિવન રિએક્શન ઇઝ બેલેન્સ. ફરીથી સમજાવું, જ્યારે પણ એસિડિક માધ્યમ હોય કે બેઝિક માધ્યમ હોય, ફર્સ્ટ સ્ટેપ વિચ ઇઝ કોમન ઇન બોથ મીડિયમ, કે જે તે પ્રક્રિયક અને નિપજમાં રહેલા જુદા જુદા પરમાણુના ઓક્સિડેશન આંક લખવાનો. ઓક્સિડેશન આંક લખાઈ ગયા બાદ ઓક્સિડેશન આંકમાં વધારાને આધારે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા નક્કી કરો અને રિડક્શન ઓક્સિડેશન આંકમાં ઘટાડાના આધારે રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરો. ત્યાર પછી બંને રિએક્શન છે તેને અલગ પ્રક્રિયા સમીકરણ રીતે લખો. ત્યારબાદ જે તે પરમાણુની સંખ્યાને બેલેન્સ કરવાનો. અહીંયા ઓલરેડી પરમાણુની સંખ્યા બેલેન્સ છે, પરંતુ અહીંયા આપણી પાસે 2 ઓક્સિજન છે, અહીંયા આપણી પાસે 1 ઓક્સિજન છે અને ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં અહીંયા ફેરફાર થાય છે. તો અહીંયા આપણે અગાડી કોએફિશિયન્ટ 2 મૂકશું જેથી બંને બાજુ ઓક્સિજન પરમાણુની સંખ્યા બેલેન્સ થાય. ત્યારબાદ જે તે પરમાણુનું ઓક્સિડેશન આંક લખવાનું અને એ અનુસાર જેટલો વધારો નોંધાય તેટલું ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનને દૂર કરવાના, જેટલો ઘટાડો નોંધાય તેટલો રિડક્શન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનને ઉમેરવાના. નેક્સ્ટ સ્ટેપ ઓક્સિજન, હાઇડ્રોજન અને વીજભાર બેલેન્સ કરવાના બંને ઇન્ડિવિડ્યુઅલ પ્રક્રિયા દરમિયાન. હવે અહીંયા ઓલરેડી આપણી પાસે વીજભાર અને બધું જ બેલેન્સ છે, સો આપણે કંઈ કરવાની જરૂરિયાત નથી. પરંતુ અહીંયા જોઈએ આપણી પાસે તો આપણી પાસે 2 હાઇડ્રોજન છે, અહીંયા 2 દુના 4 હાઇડ્રોજન છે. એસિડિક માધ્યમ દરમિયાન હાઇડ્રોજનની સંખ્યા બેલેન્સ કેવી રીતે કરી શકાય અને વીજભારને બેલેન્સ કેવી રીતે શકાય? તો H+ ઉમેરીને. તો અહીંયા 2H ખૂટતા હતા, તો અહીંયા મેં 2H+ એડ કર્યા. 2H+ એડ કરતા વીજભાર ઓટોમેટિકલી બેલેન્સ થઈ જાય. -2 + 2 0 અને આ બાજુ 0. ત્યારબાદ
લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે બંને જે બેલેન્સ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા જે છે તો તેના જે લેફ્ટ હેન્ડ સાઈડ છે અને રાઈટ હેન્ડ સાઈડ છે તેનો સરવાળો કરવાનો અને આ રીતે બેલેન્સ ઇક્વેશન મેળવવાનું અને એના બેઝ પરથી સમરી ટેબલ કરીને આપણે આન્સર પર જસ્ટિફાય કરવાનું કે આપેલ આન્સર સાચો હશે. હવે આ પ્રક્રિયા આપે આ રીતે અને એ લોકો પૂછવામાં આવશે કે કઈ બાજુ કેટલા H+ હશે તો ડેફિનેટલી ત્યારે એવા કિસ્સામાં તમારે કમ્પલસરી ઇક્વેશનને બેલેન્સ કરવાનું થાય. પછી સેકન્ડ સ્ટેપ એમ પૂછે એ લોકો કે કઈ બાજુ કેટલા H2O હશે તો એ લોકો એ પ્રમાણે ક્વેશ્ચન પૂછે કે કઈ બાજુ કેટલા H2O હશે તો નિપજ સાઈડ H2O ના કેટલા મોલેક્યુલ્સ છે 2 છે તો તે આપણે કહેવાનું થાય. પછી ત્રીજો ક્વેશ્ચન એ લોકો આપણને કોએફિશિયન્ટ ના રિલેટેડ પૂછે A B C અને D તો A B C અને D આપણને 4 કોએફિશિયન્ટ આપેલા હોય બરાબર 4 કોએફિશિયન્ટ આપેલા હોય તે આપણે વેલ્યુ પુટ કરતા જવાનું અને આ રીતે આપણે સમરી ટેબલ બનાવતા જઈએ તો ત્યારે જ્યારે આપણને એ લોકો આપેલા હોય તો ત્યારે આપણે આખું ઇક્વેશન બેલેન્સ કરવાની જરૂરિયાત રહેતી નથી. we just need to put the coefficient over here અને એ પ્રમાણે સમરી જોતા જવાનું કે બંને બાજુ પરમાણુની સંખ્યા અને વીજભાર જે સમીકરણમાં બેલેન્સ કરતા થઈ જાય તો તે સમીકરણ આપણું કેવું સાચો આન્સર કહી શકાય. કે જેમ કે જો અહીંયા સહગુણક તરીકે 2 આપવામાં આવે પછી અહીંયા Fe+2 જે છે તો આનો 1 આપવામાં આવે આનો 2 આપવામાં આવે પછી આનો 2 આપવામાં આવે ને આનો 2 આપવામાં આવે એવો એક ઓપ્શન છે. રાઈટ કરીએ આપણે ઓપ્શન A. ઓપ્શન A માં H2O2 નો સહગુણક 1 આપવામાં આવે Fe નો 2 આપવામાં આવે પછી Fe નો 2 આપવામાં આવે અને H2O નો 2 આપવામાં આવે તો ત્યારે આપણે શું કરવાનું કે ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરવાની કે અહીંયા આનો 1 જગ્યાએ 1 B ની જગ્યાએ 2 પછી Fe+3 ની જગ્યાએ 2 અને આની જગ્યાએ 2 મેં આ રીતે સહગુણક પ્લેસ કર્યા ઓપ્શનમાંથી જોઈને. હવે જો અહીંયા કે મારી પાસે 2 હાઇડ્રોજન છે અહીંયા 1 છે 1 છે તો મારી પાસે 2 હાઇડ્રોજન છે તો અહીંયા મારી પાસે 2 દુ 4 હાઇડ્રોજન છે એટલે પહેલું જ મને ખબર પડે કે ઇક્વેશન ઇઝ નોટ બેલેન્સ્ડ વન બરાબર. પણ બીજી વસ્તુ પણ આપણે અગાડી જોતા જવાનું ત્યાંથી પછી બીજા ઓપ્શન પર જમ્પ નહીં કરવાનું બીકોઝ ઇક્વેશન એટલું બેલેન્સ કર્યા પછી આપણે થોડુંક જો મોડિફિકેશન કરીએ ધેટ વી હેવ ટુ ડુ મોડિફિકેશન. તો અહીંયા ઓક્સિજન 2 છે ઓક્સિજન 2 છે Fe 2 છે Fe 2 છે બરાબર. તો બધી જ વસ્તુ બેલેન્સ છે ખાલી શું બેલેન્સ નથી હાઇડ્રોજન બેલેન્સ નથી. તો એવા કિસ્સામાં મારી બુદ્ધિ દોડાવીને મારે અહીંયા 2H+ પ્લેસ કરવાનો. હવે ઇક્વેશન જોઈએ તો 2 દુના 4 ને 2 6 3 દુના 6 2 ને 2 4 2 દુના 4 ત્યાર પછી 2 ઓક્સિજન તો ઇક્વેશન શું થઈ જાય છે બેલેન્સ થઈ જાય છે. તો આ પ્રકારનું રિએક્શન જે છે તે એસિડિક માધ્યમમાં બેલેન્સિંગનું રેડોક્સ રિએક્શન થાય. આની સાથે આપણે બેલેન્સિંગના બધા જ પોઈન્ટ ઓવર કરશું. હવે બેલેન્સિંગના કોઈ પણ પોઈન્ટને લગતો કોઈ પણ ડાઉટ્સ હોય તો જણાવજો બીકોઝ બેલેન્સિંગ ટોપિક હવે ઓવર થાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેલેન્સિંગ કમ્પ્લીટ થઈ ગયા બાદ તુલ્યભાર કે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા ના તુલ્યભાર વિશે જુદા જુદા પ્રક્રિયા સમીકરણમાં આપણે શીખવાના છે. ધેટ્સ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ વન. ખાસ કરીને આપણે કાળજી શું રાખવાની કે રેડોક્સ ચેપ્ટર ઇઝ વન ઓફ ધ ઇઝી ચેપ્ટર. પહેલા તમારે ટેક્સ્ટ બુકને પરફેક્ટ કરવાની ડેફિનેટલી ટેક્સ્ટબુકની ઈચ એન્ડ એવરી લાઇન પરફેક્ટ કરવાની સાથે સાથે જે બી સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે તે કરતા જવાનું. સેક્શન સી ખાસ કરતા જવાનું. A to Z ને ખાસ સોલ્વ કરવાની A B અને C બીકોઝ A to Z માં ઘણા બધા ક્વેશ્ચન જે છે તો તે ઘણા સારા આપેલા છે કે સમ આર વેરી ટફ એઝ વેલ કે જે નીટમાં પૂછાય એવા છે. સેક્શન સી તો પરફેક્ટ કરવાનો જ થાય. એક્સરસાઇઝ પર એકદમ ધ્યાનપૂર્વક મહત્વ આપવાનું બીકોઝ એક્સરસાઇઝમાં ફ્યુ ક્વેશ્ચન એવા છે કે જે આપણને ડેફિનેટલી વિચારતા કરી નાખે તો તેવા ક્વેશ્ચનને ખાસ જોવાનું. સેક્શન સી ને જો આપણે રેડોક્સમાં ઓવરવ્યુ કરીએ તો દે આર નોટ આસ્કિંગ ટુ મચ ટફ ક્વેશ્ચન. એ લોકો ઓક્સિડેશન આંખ પર જ ખાસ ફોકસ કરે છે. ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા કે પછી કઈ રેડોક્સ પ્રક્રિયા છે અને બેલેન્સિંગ
એના પર એ લોકો ખાસ ફોકસ કરે. બટ આપણે પ્રક્રિયા સમીકરણના રિલેટેડ પણ એક બે ક્વેશ્ચન જોવા મળે છે કે આની સાથે આ પ્રક્રિયા થતા આ નિપજ બને છે, તો ત્યારે રિએક્શન બનાવવાનું થાય. કે જેમ કે એક રિએક્શન એવું રીતે આપે કે ફેરસ સલ્ફેટના સોલ્યુશનની જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ ના દ્રાવણમાં પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે ફેરસ સલ્ફેટનું રૂપાંતર ફેરિક સલ્ફેટમાં થાય અને હાઇડ્રોજન પેરોક્સાઇડનું રૂપાંતર H2O માં થાય. તો આ પ્રક્રિયા સમીકરણનો બેલેન્સ સમીકરણ કયું હશે? તો આખું જે વાક્ય જે છે તેને તમારે આ રીતે અરેન્જ કરવાનું થશે અને ત્યાર પછી ઇક્વેશન બેલેન્સ કરવાનું થશે. હવે બીજા એવા બે સમીકરણ કે જેમાં આપણને થોડુંક બેલેન્સિંગમાં પ્રોબ્લેમ થાય, તો એ સમીકરણમાં પહેલું તો ડ્યુઅલ ઓક્સિડેશન પ્રોસેસના રિલેટેડ ઇક્વેશન બેલેન્સિંગ પર ખાસ ફોકસ કરવાનું થાય. આપણે અત્યાર સુધી જે બે સમીકરણની વાત કરી, તો બેઝિક માધ્યમમાં આપણે ઇક્વેશન બેલેન્સ કર્યું, એસિડિક માધ્યમમાં ઇક્વેશન બેલેન્સ કર્યું, પરંતુ અમુક ઇક્વેશન એવા છે કે જેમાં ડ્યુઅલ ઓક્સિડેશન પ્રોસેસ આવે ઓર ટ્રાયલ એન્ડ એરરને પણ સાથે કોમ્બિનેશનમાં લેવાનું હોય કે જે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય. બીકોઝ જે તુલ્યભારને લગતો ક્વેશ્ચન છે તેમાં આ પ્રકારના સમીકરણ આપણને ખાસ મથાવે, તો એવા ઇક્વેશન પર બી આપણે થોડું ફોકસ કરી લઈએ. હવે અહીંયા આર્સેનિક સલ્ફાઇડ જે છે તો તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક જો -2 છે અને આર્સેનિકનો +3 છે. હવે અહીંયા સલ્ફરનો -2 અને આર્સેનિકનો +3 કેવી રીતે આવે? તો આર્સેનિક અને સલ્ફરમાં વધારે વિદ્યુત ઋણ કોણ છે? સલ્ફર. તો સલ્ફર જ્યારે વિદ્યુત ઋણમય તત્વ તરીકે હોય આપેલ સંયોજનમાં, તો ડેફિનેટલી એનો ઓક્સિડેશન આંક -2 લેવાનો. અહીં હાઇડ્રોજનનો +1, સલ્ફરનો +6, ઓક્સિજનનો -2. હવે તો ઓક્સિડેશન આંક લગતા આપણને આવડી જ ગયેલું હોય. હાઇડ્રોજનનો +1, આર્સેનિકનો +5, ઓક્સિજનનો -2, સલ્ફરનો +4 અને ઓક્સિજનનો -2. કોઈને ઓક્સિડેશન આંક ગણવામાં હજુ બી તકલીફ થતી હોય તો સ્ટીલ વી આર હેવિંગ મચ ટાઈમ, હજુ બી આપણી પાસે ઘણો સમય છે, તો ગ્રીપ લઈ લેવાની. હવે અહીંયા આર્સેનિકનો જોઈએ તો +3 છે અને અહીંયા આર્સેનિકનો ઓક્સિડેશન આંક +5 છે. તો +3 માંથી +5 માં ઓક્સિડેશન થાય છે. અહીંયા સલ્ફરનો જોવાનું -2 છે, એ ત્યાં સલ્ફરનો છે કેટલો? +4. તો -2 માંથી +4 તેમાં બી ઓક્સિડેશન થાય છે. સો ઇટ્સ અ which kind of process? It's a dual oxidation process. ડ્યુઅલ ઓક્સિડેશન પ્રોસેસ એટલે એક જ રેડોક્સ પ્રક્રિયામાં આપણને બે ઓક્સિડેશન પ્રક્રિયા જોવા મળે. સાથે સાથે અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે, અહીંયા સલ્ફરનો +4 છે, તો +6 માંથી +4 તો એનું રિડક્શન થાય છે. ધેટ મીન્સ આ એક એવું પ્રક્રિયા સમીકરણ છે જેમાં સલ્ફરનું અનુક્રમે ઓક્સિડેશન બી થાય અને સલ્ફરનું અનુક્રમે રિડક્શન બી થાય. એટલે કાઇન્ડ ઓફ ડિસપ્રોપોર્શનેશન એઝ વેલ, પરંતુ એક્ઝેક્ટલી ડિસપ્રોપોર્શનેશન નહીં કહી શકાય. તો ત્યારે પ્રક્રિયામાં આપણે અગાડી શું કરવાનું તે આપણને ખબર નહીં પડે. તો પહેલા તો કોનું ઓક્સિડેશન શેમાં થાય તે જોઈ લેવાનું. તો આર્સેનિક સલ્ફાઇડનું ઓક્સિડેશન શેમાં થાય છે? તો H3AsO4 આર્સેનિક એસિડમાં થાય છે. તો એક તો સિંગલ પ્રોસેસ છે એટલે આપણને ખબર પડી જાય. સલ્ફાઇડમાં રહેલા સલ્ફરનું સલ્ફર ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે, તો એ પણ ખબર છે. પણ આપણા માટે ક્વેશ્ચન ક્યાં આવે કે સલ્ફ્યુરિક એસિડ જે છે તેનું સલ્ફર ડાયોક્સાઇડમાં પાછું શું થાય છે? રિડક્શન થાય. એટલે ઓક્સિડેશન માટે બી સલ્ફર ડાયોક્સાઇડ અને રિડક્શન માટે બી સલ્ફર ડાયોક્સાઇડ. તો ત્યારે રિએક્શનને કોમ્પ્લેક્સ બની જાય. તો ત્યારે રિએક્શનને ઈઝી બનાવવા માટે આપણે બીજો એક સલ્ફર ડાયોક્સાઇડને એડ કરી નાખવાનો અને એ સલ્ફર ડાયોક્સાઇડને આપણે કોના માટે યુઝમાં લેવાનો? એ સલ્ફર ડાયોક્સાઇડને આપણે રિડક્શન પ્રક્રિયા માટે યુઝમાં લેવાનો. એટલે રિએક્શનને આપણે આ રીતે રાઈટ કરી શકીએ: As2S3 plus H2SO4 gives AH3SO4 plus SO2 plus SO2. હવે અહીંયા આર્સેનિકનો +3, સલ્ફરનો -2, સલ્ફરનો +6, આર્સેનિકનો +5,
સલ્ફરનો +4, સલ્ફરનો +4. આપણે મેઇન એલિમેન્ટ્સ છે તેને ઓક્સિડેશન આંક જ લખીએ જેથી આપણને વધારે કન્ફ્યુઝન નહીં થાય. આ ઓક્સિડેશન પ્રોસેસ છે, આ પણ ઓક્સિડેશન પ્રોસેસ છે, અને આ કઈ પ્રોસેસ છે? રિડક્શન પ્રોસેસ છે. હવે આપણું કામ ઈઝી થઈ જાય. નામ ઇક્વેશન બેલેન્સિંગ પર ફોકસ કરવાનું થાય. આપણે શોર્ટકટ મેથડ એટલે કે ઓક્સિડેશન આંક પદ્ધતિથી આગળ વધશું. અહીંયા આર્સેનિકના કેટલા છે? પરમાણુ 2 છે, તો મારે અહીંયા 2 પ્લેસ કરવા પડે. અહીંયા સલ્ફરના કેટલા છે? 3 છે, મારે અહીંયા 3 પ્લેસ કરવા પડે. અહીંયા સલ્ફરનો પરમાણુ એક જ છે, અહીંયા પણ સલ્ફરનો પરમાણુ એક જ છે, સો આઈ શુડ નોટ વરી અબાઉટ ઇટ. એટલું થઈ ગયા બાદ એટલે જે મેઇન એલિમેન્ટ છે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તો તેને પ્રક્રિયા સમીકરણની બંને બાજુએ આપણે બેલેન્સ કરવાનું થાય. હવે નેક્સ્ટ સ્ટેપ શું થાય કે જે તે પરમાણુની સંખ્યા વડે એ ઓક્સિડેશન આંકને ગુણવાના. તો અહીંયા 1 નો +3 છે, તો 2 નો કેટલો થાય? +3 × 2, તો +6 થાય. 1 નો +5 છે ગુણ્યા 2, એટલે 2 × +5 +10 થાય. તો અહીંયા +6 માંથી +10 એટલે કેટલાનો વધારો થયો? 4 નો વધારો થયો. ખાસ કાળજી રાખવાની, ઈચ એન્ડ એવરી સ્ટેપ ઇમ્પોર્ટન્ટ હોય. જો પ્લસ માઇનસ નંબરમાં ભૂલ કરી નાખે તો આખું સમીકરણ ખોટું પડશે. અહીંયા સલ્ફરનો -2 છે, આપણી પાસે 3 છે, તો 3 ગુણ્યા -2, તો ધેટ ઇઝ -6. અહીંયા એક સલ્ફરનો +4 છે, 3 નો 3 × +4 ધેટ ઇઝ +12. એટલે -6 માંથી +12, -6 માંથી +12, તો કેટલાનો વધારો થાય? 18 નો વધારો થાય. 12 ને 6 18, ધેટ મીન્સ 18 નો વધારો થાય. એટલે કુલ ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન 18 ને 4 22 જેટલો વધારો થાય. ધીસ ઇઝ વેરી ક્રુશિયલ પોઈન્ટ. કુલ ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આપેલ સમીકરણ જે છે તેમાં 2 ઓક્સિડેશન પ્રક્રિયા જોવા મળે. એક પ્રક્રિયા દરમિયાન 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, બીજી પ્રક્રિયા દરમિયાન 18 નો ફેરફાર થાય. આમ કુલ ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન કુલ કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? એટલે ઓક્સિડેશન આંકનો ફેરફાર થાય 22 ઓક્સિડેશન આંકમાં વધારો થાય. પરિણામે ઓક્સિડેશન આંકમાં થતો વધારો 22 હોય તો ઓક્સિડેશન દરમિયાન કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ થયા હશે? 22 ઇલેક્ટ્રોન રિલીઝ થયા હશે. અહીંયા સલ્ફરનો +6, અહીંયા સલ્ફરનો +4, એટલે 6 માંથી 4 એટલે 2 નો ઘટાડો. માટે આ રિએક્શનને હવે નેક્સ્ટ સ્ટેપ શું આવશે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની સંખ્યાને બેલેન્સ કરવાની. તો આને મારે 11 વડે મલ્ટીપ્લાય કરવાનું થાય. તો હવે હું રિએક્શન રાઈટ કરીશ. As2S3 + 11H2SO4 gives 2H3ESO4. મલ્ટીપ્લિકેશનમાં you guys are making 2 mistake. ને 11SO2 માટે As2S3 + 11H2SO4 gives 2H3ESO4 plus 3 plus 11, that is 14SO2. હવે નેક્સ્ટ જોઈએ કે આપણો રિએક્શન બેલેન્સ છે કે નહીં. તો આર્સેનિક 2 છે, આર્સેનિક 2 છે, સલ્ફર 3 ને 11 14 છે, તો સલ્ફર 14 છે. પછી હાઇડ્રોજન 11 દુના 22 છે, 3 દુ 6 છે, હાઇડ્રોજન 3 દુ 6 છે, અને અહીંયા 11 દુના 22 છે, અહીંયા 3 દુ 6 છે, અહીંયા 11 દુના 22, એટલે હાઇડ્રોજન બેલેન્સ નથી. ઓક્સિજન પણ જોઈએ આપણે, તો 11 ચોક 44 છે, 4 દુ 8 છે, તો અહીંયા હાઇડ્રોજન જે આપણે જોઈએ તો 11 દુના 22, અહીંયા હાઇડ્રોજન છે તો એ 3 દુના 6, અહીંયા ઓક્સિજન 11 દુના 44 છે, અહીંયા ઓક્સિજન જોઈએ તો 4 દુ 8 પ્લસ 14 દુના 28, 28 ને 8 36 છે. તો અહીંયા 36 ઓક્સિજન છે, અહીંયા 44 ઓક્સિજન છે. તો ઓક્સિજનની સંખ્યાને ફર્ધર બેલેન્સ કરવા માટે મારે શું કરવું પડે? 8H2 એડ કરવા પડે. 8H2 બેલેન્સ કર્યા બાદ હાઇડ્રોજન બેલેન્સ થાય છે કે નહીં તે જોઈએ. તો 8 દુના 16, એટલે અહીંયા પ્લસ 16 કરે તો 22 હાઇડ્રોજન બેલેન્સ થઈ જશે. The equation is balanced. This is our balance equation.
તો બેલેન્સિંગમાં જો નીટની એક્ઝામમાં આવા પ્રકારના ડ્યુઅલ ઓક્સિડેશન પ્રોસેસને લગતા ઇક્વેશન આવે તો યુ ગાઈઝ હેવ ટુ બી કેરફુલ અબાઉટ ઇટ કે ડ્યુઅલ ઓક્સિડેશન પ્રોસેસને કેવી રીતે બેલેન્સ કરવાનું. તો શોર્ટકટ મેથડથી આ રીતે બેલેન્સ કરવાનું. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. તમારે નીટ માટે ખાસ આને ધ્યાનમાં રાખવાનું. તુલ્યભારને લગતા ક્વેશ્ચનમાં આ પ્રકારના બેલેન્સિંગના રિએક્શન ખાસ આવશે. જ્યારે તુલ્યભાર ટોપિક ચાલશે ત્યારે હું તમને વધારે ડિટેલમાં કરાવીશ. હવે બીજું એક ખાસ રિએક્શન કે આપણે પી વિભાગ જોઈએ તો પી વિભાગમાં ધાતુની HNO3 સાથેની પ્રક્રિયા, તો સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ છૂટો પડે છે. હવે આ જે રિએક્શન જે છે તો આપણે પી વિભાગમાં બેલેન્સિંગ ફોર્મમાં ખાસ યાદ રાખવાનું, બીકોઝ આને લગતો ક્વેશ્ચન નીટમાં વારંવાર પૂછાય છે. આ રિએક્શનને બેલેન્સ કેવી રીતે કરી શકાય, બીકોઝ જેટલું ઈઝી આપણને ઇક્વેશન લાગે છે તેટલું ઈઝી નથી. અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક 0 છે, અહીંયા નાઇટ્રોજનનો +5, કોપરનો +2, નાઇટ્રોજનનો +5, નાઇટ્રોજનનો +4. મેં બાકીના બધા એલિમેન્ટ્સના ઓક્સિડેશન આંક નથી લખ્યા, તે આપણને ખ્યાલ જ છે. હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2. અહીંયા કોપરનો જો જોઈએ તો 0 માંથી +2 એટલે કોપરના ઓક્સિડેશન આંકમાં વધારો થાય. તો એ કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય. અહીંયા નાઇટ્રોજનનો +5 છે, અહીંયા પણ નાઇટ્રોજનનો +5. કેવી રીતે? તો નાઇટ્રેટ આયન છે, આ આપણો નાઇટ્રેટ આયન. તો નાઇટ્રેટ આયન નાઇટ્રોજનનો +5, ઓક્સિજનનો -2 લઈને કન્સિડર કરીએ તો આપણે +5. તો આ બી +5, આ પણ +5, નો ચેન્જ ઇન ઓક્સિડેશન નંબર. આ +5 માંથી આ +4, તો +5 માંથી +4, તો 1 નો ઘટાડો થાય છે. આપણી પાસે એક ઓક્સિડેશન પ્રક્રિયા અને એક રિડક્શન પ્રક્રિયા છે. એવું છે પણ ઇક્વેશન જટિલ ક્યાં બને કે અહીંયા એક નાઇટ્રોજન એવો છે કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. હવે સેકન્ડ સ્ટેપ, જેમ જેમ સ્ટેપ આગળ વધીએ તેમ તેમ કન્ફ્યુઝન ક્યાં આવશે તે હું તમને એક્સપ્લેન કરું કે આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 2 છે, એટલે ડ્યુરિંગ ઓક્સિડેશન પ્રોસેસ 2 ઇલેક્ટ્રોન્સ આર ગોઈંગ ટુ રિમૂવ. અને રિડક્શન પ્રક્રિયા દરમિયાન 1 ઇલેક્ટ્રોન મેળવાય છે. So we need to multiply with 2 to make the number of electron transfer same. તો હવે હું રાઈટ કરું Cu plus 2HNO3 give CuNO3 twice plus 2NO2 plus H2O. આવું થાય. પ્રોબ્લેમ હવેથી અરાઇઝ થાય કે અહીંયા આપણી પાસે 2 નાઇટ્રોજન છે, અહીંયા આપણી પાસે 2 નાઇટ્રોજન છે અને અહીંયા આપણી પાસે 2, એટલે નિપજ સાઈડ આપણી પાસે કુલ કેટલા નાઇટ્રોજન છે? 4 નાઇટ્રોજન છે. જ્યારે પ્રક્રિયક સાઈડ આપણી પાસે 2 જ નાઇટ્રોજન છે. તો ત્યારે એક કિસ્સામાં આપણે +2HNO3 એડ કરવાનું થાય. આ ક્યારે આપણને ખ્યાલ આવે? જ્યારે આપણે કન્સેપ્ટને જાણતા હોય. તો ઇક્વેશન બેલેન્સિંગમાં આપણે ચેપ્ટર નંબર 1 સ્ટોઇકિયોમેટ્રીમાં પણ જોયેલું કે હાઉ ટુ બેલેન્સ ધ રિએક્શનમાં ટ્રાયલ એન્ડ એરર મેથડ આપણે સોલ્વ કરીએ. તો ટ્રાયલ એન્ડ એરર મેથડથી પણ આપણે અહીંયા સૂઝબૂઝથી 2HNO3 એડ કરવાનું થાય. કેવી રીતે? તો જે HNO3 છે તો તેના 2 મોલ્સ જે છે એટલે 2 મોલેક્યુલ છે તેના નાઇટ્રોજનમાં કોઈ ફેરફાર નથી થતો. અહીંયા બી +5 અને અહીંયા પણ +5, અને 2 HNO3 એવા છે કે જેના નાઇટ્રોજનમાં ફેરફાર થાય એટલે એનું NO2 માં શું થાય છે? રિડક્શન થાય છે. હવે રિએક્શન આપણે રાઈટ કરીએ તો Cu plus 4HNO3 gives CuNO3 twice plus 2NO2 plus H2O. 1 Cu, 1 Cu. 4H, only 2H. તો અહીંયા આપણે 2 પ્લેસ કરશું. 4 તાલી 4 નાઇટ્રોજન, તો 2 ને 2 4 નાઇટ્રોજન, 4 તાલી 12 ઓક્સિજન, 3 દુ 6, 2 દુ 4, એટલે 6 ને 4 10 ને 2 12. This equation is balanced one. This is important reaction. માટે આપણે જ્યારે રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો ઇક્વેશન પહેલા તો ફર્સ્ટ વી મસ્ટ નો હાઉ ટુ બેલેન્સ ધ ઇક્વેશન બાય ટુ મેથડ, બંને મેથડથી. ઓક્સિડેશન એટલે અર્ધ પ્રક્રિયા સમીકરણ મેથડથી પણ બેલેન્સ કરતા આવડવું જોઈએ. ત્યાર પછી ઓક્સિડેશન આંક એટલે જે શોર્ટકટ મેથડ છે જે આપણે ફટાફટ કરતા હોય તેનાથી પણ બેલેન્સ કરતા આવડવું જોઈએ. સાથે સાથે
ડ્યુઅલ ઓક્સિડેશન પ્રોસેસ, ડિસપ્રોપોનેશન રિએક્શન, કોન્કોપ્રોપોનેશન રિએક્શન પર બેલેન્સિંગમાં આવડવું છે, અને સાથે સાથે આવું જે ટ્રાયલ એન્ડ એરર મેથડ વાળા જે ઇક્વેશન બેલેન્સ છે તે પણ આપણને કમ્પલસરી આવડવો છે. આની સાથે બેલેન્સિંગમાં આઈ ડોન્ટ થિંક સો કે બીજા કોઈ આપણને વધારે જટિલ ક્વેશ્ચન પૂછાતા હોય. ધેટ્સ ઓલ અબાઉટ ધ બેલેન્સિંગ ઓફ ધ રેડોક્સ રિએક્શન. ટોપિક આપણો અહીંયા નીટ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલા બી પોઈન્ટ આપણે બ્રશઅપ કરવાના હતા તે બધા અહીંયા કમ્પ્લીટ થાય છે.